સામાન્ય પબ્લિક ને કોઈ દિવસ ફાયદો આમાં થતો નથી. માની લ્યો કે તમે બની ગયા કોર્પોરેટર તમારા વોર્ડના, તો તમે શું ચેન્જીસ લઈ આવશો? રોડ સારા કરે, એક જ મુદ્દાનો કાર્યક્રમ. રોડ સારા કરે, ખોદે તરત જ થઈ જવું જોઈએ. ધારો કે કોઈ સિનિયર સિટીઝનનો પાર્ક બનાવવાનું બહુ વખતથી ડિમાન્ડ હોય કોઈ વોર્ડમાં, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપીએ, લેડીઝને કોઈ સ્પેશિયલ ફેસિલિટી મળે. એક સારી સિસ્ટમ એ છે કે તમે ઓનલાઈન કમ્પ્લેન કરો, 24 કલાકની એ લોકોની અવધિ હોય છે, 24 થી 48 કલાકમાં થઈ જાય છે. એટલી થોડોક સુધારો છે. સામાન્ય પબ્લિક ને કોઈ દિવસ ફાયદો આમાં થતો નથી. કાયમ આ પ્રશ્ન રોડ નો હોય, કારણ કે 3 વખત પડ્યો ને એમાં ટાંટીઓ ભાંગી ગઈ, એમાં રોડ ઉપર નફરત થઈ ગઈ, હાઈવે પર નથી જતો. એનો વિકલ્પ નથી ભાઈ, કોઈને ચૂંટવા જ પડે. અને જામનગરની કોર્પોરેશનમાં જાશો કે અમારો નથી કરતા, તમે કરી દો કે એવું હોય. જે છે એને તમે સરળતાથી રજૂઆત કરતા તમે શીખી જાઓ. જૂના કોર્પોરેટર તમે જુઓ, મુરલીભાઈ દવે છે, દિલીપભાઈ પટેલ છે, અભયભાઈ, ગોવિંદભાઈ સોલંકી, એક દુકાને ઉભા રહે તો સવારે 9 વાગ્યા કે 10 વાગ્યા સુધી કે કોઈ પણ ફરિયાદ હોય ને તો ત્યાં આવીને મને મળવું. અત્યારે ગોતવા પડે ક્યાં, અને સુધરે તો સારી વસ્તુ આપણા માટે.